છોટા ઉદેપુર તાલુકાના એક ગામની શાળામાં અભ્યાસ કરતી સગીરા સાથે શિક્ષકે અડપલા કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી। છોટા ઉદેપુર તાલુકાના એક ગામની શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શાળામાં ફરજ બજાવતા શિક્ષક સંજયભાઈ પારેખે સગીરા સાથે શારીરિક અડપલા કરતા ધમકી આપતા સગીરા તેમજ તેમના વાલી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી। ત્યારે શિક્ષક હમણાં ફરાર છે। તેમની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જ્યારે સગીરાને યોગ્ય ન્યાય ન મળે તેવી માંગ ઉઠી છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈ પંથકમાં શિક્ષક સામે રોષ જોવા મળી રહ્યો છે। સહતંત્રી જયંતિભાઈ મકવાણા। આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપલા કરેલ, જે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે। અને આરોપી જે છે સંજયભાઈ પારેખ, એમના ઉપર BNS કલમ 75(1), 351(1) તથા પોક્સો એક્ટ કલમ 8 તથા એટ્રોસિટી એક્ટ 3(1)W 3(2)(5) એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા। આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ।